છો પીએમ ન્યૂઝ અને હું આપની સાથે પ્રિયા નાયક. આપ પાછળ જોઈ શકો છો તે રીતે ભીષણ આગ લાગી છે. આ જગ્યા છે કાલુપુર રેલવે સ્ટેશનની નજીક આવેલા રેવડી બજારમાં, જ્યાં અચાનક જ ભીષણ આગ લાગી ઉઠી હતી અને તેને લઈને હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવાની કોશિશ ચાલી રહી છે. ત્યારે આ આગ કેવી રીતે લાગી અને ક્યારે લાગી તેને લઈને હાલ જાંચ પડતાળ પણ ચાલી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કેટલા સમયની અંદર ફાયર બ્રિગેડની ટીમ આ આગ બુઝવે છે અને આપણે સ્થાનિક લોકો સાથે પણ વાત કરીશું કે આ આગ કેવી રીતે લાગી હતી. આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો તે રેવડી બજારના છે, જેમની દુકાન છે. તેઓની સાથે આપણે સીધી વાત કરીશું કે આ આગ કેવી રીતે લાગી હતી અને ક્યારે લાગી હતી. પહેલાં તો આપનું નામ, આપની દુકાન બળી ગઈ? ઓકે, તો આગ ક્યારે લાગી હતી અને કેવી રીતે લાગી? આગ સવારે લાગી હતી 12:30 વાગ્યાની આજુબાજુ લાગી હશે. શોર્ટ સર્કિટ કે છે, પાકું કારણ ખબર નથી અમને. બહારથી લાગી એટલે પાકું કારણ ખબર નથી. તો આ આગમાં કેટલી દુકાનોને નુકસાન થયું? 30 લખે છે, મને બી એકચ્યુઅલી ધ્યાન નહીં, મારું ધ્યાન અહીંયા જ હતું, 30 દુકાનો કહે છે. તો તમને કેટલું નુકસાન થયું છે? આશરે 6-7 લાખ રૂપિયા તો હશે જ હશે માલનો નુકસાન. બાકી દુકાન બનાવવી પડશે તો જે હશે. ફાયર બ્રિગેડ કેટલા વાગે આવી હતી? એવો કોઈ આઈડિયા નથી. અહીંયા નજીકમાં જ એટલે તરત આવી ગઈ હતી. પહેલા એક આવી, પછી ધીમે ધીમે બધી ચાલુ થઈ ગઈ. પછી 7 થી 8 બીજી આવી, પછી 12 થી બી બીજી મંગાવી. આમાં તમારી કોઈ દુકાન? મારી પાછળ દુકાન છે. હા, તો અમને તો હેલ્પ કરે છે. તો આમાં કોઈ જાનહાનિ કે એવું કંઈ થયું? કોઈ નહીં, કશું ના ના. બીજી કેટલી દુકાનો છે? હવે આમાં શું છે, અહીંયા પાછળથી તો રસ્તો બંધ કરી દીધો હતો. હવે પાછળ કેટલી લાગી છે કોઈ આઈડિયા નથી, પણ બીજા મીડિયાવાળા બતાવે છે કે 30-35 દુકાનો બોલે છે. અહીંયા કોઈ ફાયર સેફટી જેવું રાખેલું હતું કે? એવું તો મેડમ કહે છે. એટલે શોર્ટ સર્કિટથી જ આગ લાગી છે? જી, કારણ પાકું ખબર નથી, પણ શોર્ટ સર્કિટ જ હશે. સર્કિટ જ હશે, બીજું કંઈ એમ તો બીજું તો છે જ નહીં અહીંયા. આમ જણાવશો ને તમારી કઈ દુકાન છે? માં પૃથ્વી બંસાલી, આપણે આ પહેલી વાળી દુકાન આપણી હતી. હવે શોર્ટ સર્કિટથી થયું શું થયું, કેમ કે પહેલી એક આપણી છે, બીજી ને ચોથી આપણી. શોર્ટ સર્કિટના હિસાબથી બધું આ ટોટલી કવર થયું. અંદાજે કેટલા વાગે આગ લાગી હતી? અંદાજે મારા હિસાબથી 12 વાગ્યાની આસપાસ એક્ઝેક્ટલી ટાઈમ મને, હા 12-1 વાગ્યાની આસપાસ મને એક્ઝેક્ટલી ટાઈમ. અમે તો દોડમાં હતા એટલે અમને ટાઈમ. તો તમે દુકાનની અંદર જ હતા? ના, હું અંદર વાળી દુકાનમાં હતો, ફાધર અહીંયા બહાર વાળી દુકાનમાં હતો. કોઈ પણ જાનહાનિ કે એવું કંઈ? કોઈ જાના નહીં. ઠીક છે, ફાયર બ્રિગેડ આવી ગયા અને એમને પહેલા આવવામાં 2 જ ગાડી આવી, પછી એમને કહ્યું ધીમે ધીમે આવી રહી છે, એટલે જો કદાચ પહેલા આવી જતા હોત તો થોડું નુકસાન ઓછું થાય, આટલું કવર ઓછું થાય. તમારી સાની આપણી કાપડની દુકાન અંદાજ આમ જોવા જઈએ તો કેટલું નુકસાન થયું હશે? છે. આખી દુકાન આ ભરેલી છે, પેલી બાજુવાળી ભરેલી છે, એની આખી બધી ભરેલી છે. કેટલી દુકાનો છે અહીંયા? બળી હવે આખું જ આ જોયું ને, આ લાઈનમાંથી અહીંયાથી અહીંયા સુધી 12 દુકાનો તો અહીંયા જ દેખાય છે. હજી ચાલુ છે, પેલી બાજુ તો લાઈન નથી, અલગ જ છે. આ બાજુની ચાલુ છે. તો ફાયર બ્રિગેડ આવી ગયા, ટીમ મહેનત કરી છે, પણ હજી થોડુંક પ્રેશર સારું હોત તો હજી, કેમ કે એમને પ્રેશરનું થોડુંક પ્રોબ્લેમ છે, તો પણ સારું છે. એમના હિસાબથી સારું પ્રયત્ન કરે. કેટલા વાગે આવી હતી ફાયર બ્રિગેડ? ના, આવી ગઈ હતી. ફાયર સ્ટેશન 2-5 મિનિટમાં આવી ગઈ હતી. એમની જોડે 2 ગાડી હતી, 2 ગાડી એમને એમના હિસાબે કવર કરી. પછી એમને કીધું સાફ કરી, બીજી ગાડીઓ આવી રહી. ત્યાં સુધી હવે કાપડ દુકાનો બળીને મેન આગ લાગી કઈ બાજુ? ઘણા લોકોને લાખોમાં નુકસાન પણ થયું હોવાનું સામે હા, આ બાજુમાંથી હવે શોર્ટ સર્કિટ છે. હવે શોર્ટ સર્કિટમાંથી ધુવાળું અહીંયાથી દેખાય, પછી ધીમે જાનહાનિ થઈ નથી. સમયસર ફાયર કોઈ ફાયર સેફટીનું કઈ છે અને આગ બુઝાવવાની કોશિશ? હા, બધાને હવે એવું કંઈ આઈડિયા નહીં. લગભગ હવે જો આ માર્કેટમાંથી એવું કંઈ ફાયર સેફ્ટીનું મને લાગતું જ નથી. લગભગ નથી લાગતું કોઈ હવે અંદર શું છે શું નહીં. બાકી ફાયર સ્ટેશન નજીક હોય તો બધા એક ફાયર બોલ છે, કાં તો સેફ્ટી ગાર્ડ, એ બધા લગાવેલા છે. બીજી આગ ઓલવાય તો નથી? ના ના ના, આરી બેન આપણે આગળ આ દેખાવ પેલી દેખાવ ને આ સામે તો હજી ચાલુ છે. આની પહેલા બી લાગી? આ જે દેખાય છે ને આરસીસી વાળું, આ એની આગળ પાછળ 3 દુકાનો છે, પાછળની 2 દુકાન. આ 5 વર્ષ થઈ ગયા, લગભગ 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષ. એના પછી કોઈ સેફટી નું આવ્યું નહીં તમને? એનઓસી નું તો હવે માર્કેટના સભ્ય જે છે એમને ખબર છે કે એમને અમારે તો બધા શું કહેવાય ફાયર ના એ બધા એ આપેલા છે. એ બધા હિસાબથી આટલું બધું આટલી છે ને
બહાર આગે જ આટલી છે કે મગજ કામ નહીં કરતું, શું કરવાનું. આમાં બધી જે જેટલી બી દુકાનો છે એ બધી મતલબ લીગલ છે કે પછી થોડી લીગલ છે, થોડી લીગલ છે. એ તો બેન હવે બધું, હા બધું લગભગ આવું નથી કે બધી લીગલ છે, લીગલ છે, ઇનલીગલ છે બધી. હા દુકાન હોય છે મોસ્ટ ઓફ ઇલીગલ જ છે. હા. એટલે આ બધું જે રસ્તો થઈ જાય તો સારું, ટ્રાફિક કઈ ના થાય, કઈ નહીં. આમ તો આ બધા ગેરકાયદેસર જ બનાવીને બેસી ગયા છે. આમાં કોઈ તમારી દુકાન ખરા? અમારે તો પાછી છે બાજુમાં. જોવા માટે જાય છે. જે રીતે આપ જોઈ શકો છો દુકાનદારને ઘણું બધું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ને આ આગ બપોરના 12:30 વાગે લાગી હોવાનું સામે આવ્યું છે ને જે બાદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી ને હજુ પણ આગ ઓલવવાની કામગીરી ચાલી જ રહી છે. મિનિમમ 4 થી 5 કલાક વીતી ચૂક્યા છે અને હજી પણ આગ પર કાબુ આવ્યો નથી. તો હવે જોવાનું એ રહેશે કે કેટલા સમયની અંદર આ આગ બુઝાય છે અને અંદર કહેવામાં આવ્યું છે કે 30 થી 35 જેવી દુકાનમાં આગ લાગી ગઈ છે અને શોર્ટ સર્કિટ થયું હોવાનું સામે આવ્યું છે. હજી કોઈ પણ જાનહાનિ થઈ હોવાનું સામે નથી આવ્યું. જોવાનું એ રહેશે કે કેટલા સમયમાં આ આગ ઓલવાય છે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ન્યૂઝ ચેનલ સાથે. PN ન્યૂઝ. નમસ્કાર.